હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડીપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સની અર્થશાસ્ત્ર વિષયની આઈએમપી જોવાના છીએ, બરાબર. અને અગાઉ આપણે એની અંદર એમસીક્યુ અને વીએસક્યુ જોયા હતા. આજે આપણે સેક્શન સીના આઈએમપી જોવાના છીએ, બરાબર. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે વિડીયો તરફ આગળ વધીએ છીએ. તો સૌપ્રથમ જોઈએ તો કે તમારું ચેપ્ટર 1 અર્થશાસ્ત્રમાં આલેખ છે, બરોબર. તો એની અંદર તમારે ટોટલ 2 પ્રશ્નો પૂછાશે. બેમાંથી તમારે બે લખવાના રહેશે, બરોબર. આમ ટોટલ તમારે 16 પ્રશ્નો હશે, એમાંથી 12 પ્રશ્નો લખવાના હોય. અને તમારે જે ચેપ્ટર 1 છે અર્થશાસ્ત્રમાં આલેખ, એમાંથી આ 5 પ્રશ્નો પૂછાય એવા છે, બરોબર. તો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો. આની અંદર બંનેનું મહત્વ જણાવવાનું રહેશે. એટલે મહત્વ એટલે મેઇન જે લાઈન હોય એ તમારે લખવાની રહે. એટલે એક બે તમે લાઈન લખો. ધારો કે આકૃતિ, એનો અર્થ લખો, એનું મહત્વ લખી નાખો અને એના ઉપયોગો લખી નાખો. એ રીતે જ આલેખનું એવી રીતે લખો એટલે ચાલે. ત્યારબાદ છે કે આકૃતિના પ્રકારો. તો આકૃતિના પ્રકારો ખાલી તમારે જણાવવાના છે. ત્યારબાદ છે કે ડેટા સીડી પર નોંધ લખો. તો ડેટા સીડી પર નોંધ લખવાની આવે એ વખતે કંઈ જ કરવાનું નથી. આના વિશે જે એને લગતા વાક્યો એ લખવાના છે તમારે. બહુ તો 5-6 લાઈનમાં લખવાના, વધારેથી વધારે 5 થી 6 લાઈન. ત્યારબાદ છે કે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભય સ્થાનો. તો આની અંદર પણ તમારે 6 થી 7 લાઈન લખો તો ચાલે. અને ઇન્ટરનેટ ઉપયોગના ભય સ્થાનો, તો એ પણ એટલા લખવાના રહેશે. એટલે તમારે ટોટલ આ જે છે આની અંદર તમને 2 ગુણ મળવાના છે. ફક્ત ને ફક્ત 2 ગુણ મળવાના છે. તો ખોટું વધારે લખાણ કરવું નહીં અને તમારો ટાઈમ પણ ના બગડે વધારે લખાણ ના લખો તો. ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. તો એની અંદર પણ છે કે આર્થિક વિકાસના લક્ષણો જણાવો. એની અંદર તમારે જે લક્ષણો છે એના પોઈન્ટ આપીને એના વિશે થોડું ઘણું લખવાનું છે. ત્યારબાદ છે કે માનવ વિકાસ આંકનું મહત્વ સમજાવો. ત્યારબાદ આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદા જણાવો. હવે આ જે છે ને એ નાના ટોપિક છે. એટલે બહુ તમારે જોઈએ ને તો કે 7 થી 8 લાઈન થાય, વધારે ના થાય, બરોબર. અને અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો અપેક્ષિત આયુષ્ય એટલે એની જે અર્થ હોય એ તમારે લખવાનું છે. હવે કઈ રીતે તો તમને જણાવીએ આપણે. તો આ જે અપેક્ષિત આયુષ્ય છે ને, તો એનું આપણે જોઈએ તો કે અહીંયા તમારે અપેક્ષિત આયુષ્ય એટલે શું લખવાનું. ત્યારબાદ 2 ટીપકા કરવાના. ત્યારબાદ અહીંયા નીચેની લાઈનથી તમારે લખાણ લખવાનું રહેશે, બરોબર. ત્યારબાદ આગળ વધીએ આપણે તો કે ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવો. હવે આની અંદર જે મેઇન પ્રશ્નો છે ને, ટોટલ 4 પ્રશ્નો છે. અને આ 4 માંથી તમારે 2 પ્રશ્નો એવા છે કે પૂછાશે. તો પહેલો પ્રશ્ન છે કે નાણાંના પ્રકારો જણાવો. ત્યારબાદ છે કે દાબેલો ફુગાવો એટલે શું, એટલે કે સમજાવો. ત્યારબાદ છે કે ફુગાવાના લક્ષણો. તો એ તમારે ફુગાવાના લક્ષણો કરીને લાઈન સર્જાવા દેવાના છે જેટલા પણ હોય. ત્યારબાદ છે કે નાણાંના વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય ઉદાહરણ આપી સમજાવો. તો એક ટોપિક છે આ. એ ટોપિકની અંદર તમારે લખવાનું છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. તો એની અંદર બેંક રેટનો અર્થ આપો. ત્યારબાદ વેપારી બેંકના ખાતાના પ્રકારો જણાવો, નહીં કે સમજાવો. જણાવો કીધું છે. તો એની અંદર વેપારી બેંકના ખાતાના પ્રકારો આમ 3 છે, બરોબર. ને આમ જોવા જઈએ તો 4 છે. એટલે તમારે 3 છે એવી રીતે લખવાનું. બચત ખાતાના પ્રકારો લખશો એવી રીતે. એટલે આપણે ચોપડીમાં આપણે એનો જવાબ જોઉં હું એટલે તમને પ્રોપર સમજાવી દઉં, બરોબર. ટોટલ તમારા 3 પ્રકાર છે, બરોબર. ચાલુ ખાતાની થાપણો એટલે કે કરંટ અકાઉન્ટ. ત્યારબાદ છે કે બચત ખાતાની થાપણો. આની અંદર બચત ખાતું એટલે સેવિંગ એકાઉન્ટ. અને આની અંદર તમારે રિકરિંગ ખાતું પણ લખી નાખવાનું, બરોબર. અથવા ના લખો ને તમે 4 પ્રકાર આપો તો પણ વાંધો નહીં આવે. ત્યારબાદ છે કે મુદતી થાપણો એટલે કે ફિક્સ ડિપોઝિટ. ત્યારબાદ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. તો એ જે ટોપિક આવતો હોય ખાલી ટોપિકના નામ જણાવવાના છે. ત્યારબાદ છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું, તો કે એના અર્થ આપી દેવાના છે. વધારે કંઈ લખવાનું નથી. રેપો રેટ
પછી મેં તમને જેમ સમજાવ્યું એ રીતે જ લખવાનું. ત્યારબાદ એક લાઈન છોડીને રિવર્સ રેપો રેટ વિશે લખવાનું. ત્યારબાદ છે કે મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ સરકારની બેંક છે, તો એ ટોપિક આધારે તમારે લખવાનું રહેશે. છેલ્લે તમને આની અંદર કાંઈ યાદ ના આવે તો મધ્યસ્થ બેંક વિશે થોડું એવું લખી દેવાનું. સરકારનું જે તમને કામ યાદ આવે કે સરકારને આ ઉપયોગી થાય એ તમારે લખી દો એટલે તમને 1-2 માર્ક મળી જાય. ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર 5. તો એની અંદર તમારો ફક્ત એક જ પ્રશ્ન છે, બરોબર. તો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીનો અર્થ આપો. તો આગળ મેં કીધું એમ. ત્યારબાદ છે કે ગરીબી રેખા એટલે શું? તો ગરીબી રેખાની વ્યાખ્યા આપવાની રહેશે તમારે. અને પ્રધાનમંત્રી રોજગાર યોજના ઉપર ટૂંક નોંધ લખો એટલે આની ઉપર તમારે 4 થી 5 લાઈન લખવાની એટલે 2 માર્ક પૂરા. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો કે બેરોજગારી. તો બેરોજગારીનો અર્થ આપો, તો એનો અર્થ આપી દેવાનો છે અને એનું એક એક્ઝામ્પલ પણ આપી દેવાનું એટલે તમારો માર્ક ના કપાય. ત્યારબાદ છે કે મનરેગા પર ટૂંક નોંધ લખો. તો આની અંદર જે મેન વાક્યો તમને આવડતા હોય બધા તમારે લખી દેવાના. ત્યારબાદ છે કે શ્રી રાજકૃષ્ણ સમિતિએ રજૂ કરેલ બેરોજગારીના માપદંડોના 4 નામ જણાવો. તો એ જે ચાર માપદંડો છે એના નામ તમારે જણાવવાના રહેશે. આની અંદર આપણે થોડીક લખવામાં ભૂલ કરી છે, બેરોજગારી આવે, બેરોજગારી લખાઈ ગયું છે. ત્યારબાદ છે કે પછીના બેરોજગારીનો અર્થ જણાવો. ત્યારબાદ છે કે ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, કેમ? તો એ સમજાવવાની છે. ત્યારબાદ છે કે 7મું અને 8મું ચેપ્ટર છે એ આની અંદર નહીં હોય. સેક્શન સીમાં નહીં હોય ચેપ્ટર નંબર 7 અને 8ના પ્રશ્નો. ત્યારબાદ છે કે 9મું ચેપ્ટર વિદેશ વેપાર. તો વિદેશ વેપારના તમારે 2 પ્રશ્નો હશે. એટલે લેણદેણની તુલાને અસર કરતા પરિબળો જણાવવાના છે તમારે. ત્યારબાદ વેપાર તુલા અને લેણદેણ તુલાનો અર્થ આપવાનો એટલે એ પ્રશ્નો છે. ત્યારબાદ છે કે ઊંડિયામણ દર ટૂંકમાં સમજાવો. તો ઊંડિયામણ દર એટલે તો તમને ના આવડતો હોય તો સિમ્પલ ભાષામાં કહું કે આપણે ભારત અને અમેરિકાનું નાણું, ભારતનું રૂપિયો છે અને અમેરિકાનું ડોલર છે. હવે જે પણ વિદેશ વેપાર થાય, ધારો કે આપણે અમેરિકાના સામાન વેચીએ છીએ અને પૈસા આપણને ડોલરમાં આપશે, તો એ આપણા માટે જે ડોલર આવે એ આપણા માટે વિદેશી ઊંડિયામણ કહેવાય. અને આપણો પૈસો અહીંયા જાય એટલે કે આપણા રૂપિયા અહીંયા જાય તો એમના માટે વિદેશી ઊંડિયામણ કહેવામાં આવે છે. એટલે જે તમે $1 સામે તમે 60 રૂપિયા કે 70 રૂપિયા જે કરંટ ભાવ ચાલતો હોય તમે આલો તો એ દરને ઊંડિયામણ દર કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ આપો. તો એ તમારા અર્થ જ ખાલી આપવાના છે. એટલે કે દેશની અંદર થતા, દેશની સરહદની અંદર થતા વેપારને આંતરિક વેપાર કહેવાય અને દેશની સરહદની બહાર થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. ટૂંકમાં મેં કીધું. ત્યારબાદ છે કે વિદેશ વેપાર માટેના કારણો. તો એ તમારે જણાવવાના રહેશે. ત્યારબાદ છે કે 10મું ચેપ્ટર ઉદ્યોગ ક્ષેત્ર. તો કે વિશિષ્ટ આર્થિક વિસ્તારનું મહત્વ ટૂંકમાં સમજાવો. ત્યારબાદ છે કે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર. ત્યારબાદ મૂડીરોકાણના આધારે ઉદ્યોગોના પ્રકાર. બંને યાદ રાખવાના. એટલે કે મેં તો તમને આ 2 જ આપ્યા, એના સિવાય ટોટલ જે પ્રકાર પડે છે ઉદ્યોગોના 5 પ્રકાર પડે છે એ 5 તમારે મોઢે કરી લેવાના. ટચુકડા ઉદ્યોગ જે છે એના વિશે પણ તમને કદાચ પૂછી લેવામાં આવે. ત્યારબાદ છે કે ભારતમાં સેઝનો અમલ ક્યારથી થયો અને ભારતમાં સેઝની રચના શા માટે કરવામાં આવી. ત્યારબાદ 10મું ચેપ્ટર. તો એની અંદર ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો છે. તો એની અંદર જે પ્રશ્ન આવતા હોય આઈએમપી એ આપણે જોઈએ. તો કે ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય, ઉદાહરણ આપી સમજાવો. ત્યારબાદ છે કે આકર્ષણ સ્થળાંતર એટલે શું. ત્યારબાદ આરોગ્યનું મહત્વ ટૂંકમાં સમજાવો અને ભારતમાં રેલવે સામેના પડકારો જણાવો. તો આ જે આટલા પ્રશ્નો હતા એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા. ઓલા આપણે 50 MCQ ને એવું આપતા હતા પણ આની અંદર આપણે ગણતરી નથી કરી, બરાબર. તો જે ચેપ્ટરમાં આવતા હતા આપણને આઈએમપી લાગ્યા એ બધા આપણે તમારી સમક્ષ મૂક્યા જ છે. તો દરેક પ્રશ્નો જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ તો પ્લીઝ આ પ્રશ્નોને એકવાર નજર મારી લેજો. અને જો પૂછાઈ ગયો તો તમારા માટે અને અમારા માટે બંને માટે સારું છે. તમને અમારી ઉપર વિશ્વાસ બેસશે અને તમને આ પ્રશ્નો જોઈને કોન્ફિડન્સ આવશે, બરાબર, કે અમને આવડે છે. પણ ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા પેપરને શાંતિથી લખજો, બરાબર. તો
તો અહીંયા મારો આ વિડીયો પૂરો થાય છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે એકવાર અમને એક્સેસ માગશો તો અમે તમને પીડીએફ મોકલી આપીશું. અને ઉપરાંત વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાશો તો ત્યાં પણ મળી રહેશે અને ટેલિગ્રામ ચેનલમાં પણ મળી રહેશે. અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક, જય દ્વારકાધીશ.